જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી યશોદા ઉત્સંગ લાલિત, ગોપીઓના પ્યારા, શ્રી રાધેશ્યામના લાડીલા એવं વૈષ્ણવના વાલસોયા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। દેશ વિદેશમાં વસતા મારા આ સર્વે વલ્લભના લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 317 અને 318 એ વિશે આપણે વાલા વૈષ્ણવો ભાગવતની પ્રસંગ કરશું। શ્રી ભાગવત ભગવાન કી જય। શ્રી કૃષ્ણ શરણમ। હવે રાસલીલામાં આજનો પ્રસંગ જોઈએ કે રાસલીલામાં જીવ અને ઈશ્વરનું મિલન બતાવેલું છે। જીવ અને ઈશ્વરનું મિલન ઘણું ઉચ્ચ છે। હવે આ પ્રસંગ આગળ જોઈએ કે પરાશર મુનિએ ઋષિએ 60,000 વર્ષ તપસ્યા કરી। એક વખત તેઓ યમુના પાર કરી રહ્યા હતા। નાવ માછીકન્યા મત્સ્યગંધા ચલાવી રહી હતી। મત્સ્યગંધાને જોઈ પરાશર ઋષિ પણ કામાધીન થયા અને તપનો ભંગ થયો। જો વાલા વૈષ્ણવ, આટલા ભક્તિવાળા પરાશર ઋષિ હતા, છતાં પણ તેને કામે સ્પર્શ કરી લીધો, એટલે એ ઋષિને કન્યાને જોઈને તે કામાધીન થઈ ગયા અને તપનો ભંગ થયો। હવે પરાશરે મત્સ્યગંધાનો હાથ પકડ્યો। માછી કન્યા કહે છે, ક્યાં હું એક શુદ્ર માછી કન્યા અને ક્યાં આપ પ્રવીણ બ્રાહ્મણ? પણ કહ્યું છે ને કે કામ ન જુએ જાત કજાત, એટલે જેને કામનો રંગ ચડેલો હોય છે તે કોઈ પણ જાત જોતો નથી। પોતે એક ઉચ્ચ બ્રાહ્મણ અને આટલા ભક્તિવાળા હતા, છતાં માછી કન્યા સાથે હાથ પકડીને કહેવા લાગ્યા કે પરાશરે અયોગ્ય આવી રીતના માગણી કરી। તો મત્સ્યગંધાએ કહ્યું કે આ દિવસનો સમય છે, સર્વની હાજરી છે, તમને અને મને તો લોકો જુએ છે, દિવસમાં આવું કાર્ય કરવું તો શાસ્ત્ર નિષિદ્ધ છે। પરાશરે પોતાના તપોબળથી અંધકારનું એક વાદળ ઊભું કરી દીધું। જો વાલા વિષ્ણુ, કેટલા તપસ્વી ઋષિ હતા કે અજવાળામાં કામ ન થઈ શકે તો એટલા માટે વાદળ કરી અને અંધારું કરી દીધું। હવે પરાશર મુનિએ સૂર્યને ઢાંક્યા। તેનામાં સૂર્યને ઢાંકવાની પણ શક્તિ હતી, પરંતુ તેઓ કામને ન દબાવી શક્યા, રોકી ન શક્યા અને કામને જીતવો દુષ્કર છે। વાલા વૈષ્ણવ, આટલા મહાન યોગી તપસ્વી પણ કામને રોકી શકતા નથી। કામમાં દુર્લભ છે કે કામનો માર ખાય છે અને કામને આધીન થાય તે જીવ, કામને મારે તેને સ્વાધીન કરે તે ઈશ્વર। હવે જીવ છે કામને આધીન થાય છે, પરંતુ જીવ જ્યારે કામને મારે તેને તો ઈશ્વર કહી શકાય। હવે આ રાસલીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે। જો વાલા વૈષ્ણવ, રાસલીલાનું ચિંતન કરીએ ને તો કામ નાશ પામે છે, કારણ કે આમાં કૃષ્ણએ મદન મોહનનું સ્વરૂપ ધારણ કર્યું હતું, કામનો નાશ કર્યો હતો। રાસલીલામાં જીવ અને ઈશ્વરનું મિલન બતાવેલું છે। એ જીવ અને ઈશ્વરનું મિલન ઘણું ઉચ્ચ છે। પ્રેમનો આરંભ દ્વૈતમાં થાય છે, પણ સમાપ્તિ તો અદ્વૈતમાં જ થાય છે। રાસલીલા એ ભાગવતનું ફળ છે। તેઓ રાસલીલા ભાગવત ફળ પ્રકરણ છે। જીવ અને ઈશ્વરનું મિલન એ ફળ છે। ભાગવતનો ઉદય જીવ અને ઈશ્વરનું મિલન બતાવવાનો અને કરવાનો છે। રામલીલા પ્રસંગમાં પણ સુખદેવજીએ કોઈ ગોપીનું નામ લખ્યું જ નથી। જો વાલા વૈષ્ણવ, રાસલીલામાં પણ કે કાશ્વિત અથવા અક્ત વગેરે શબ્દો વાપર્યા છે। તેથી તો શ્રીધર સ્વામી પણ કહે છે કે જીવ માત્રને પ્રભુનું આહ્વાન છે। જીવ માત્રને ભગવાન બાંસળી વગાડી બોલાવે છે કે તારો સાચો પતિ હું છું। રાસલીલાના અધ્યાય 5 છે। 5 અધ્યાય એ 5 પ્રાણોના સૂચક છે। આ 5 પ્રાણોનું ઈશ્વર સાથે સ્મરણ એ રાસ, કામ વિજય માટે આ રાસ પંચાધ્યાયી છે। જે શસ્ત્રથી ઘાયલ થતો નથી, તે કામના પુષ્પના બાણથી ઘાયલ થાય છે। કામને જે મારી શકે તે કાળને મારી શકે, એટલે પેલા કામને મારવો દુષ્કર છે, એટલે કામ મારી શકે એ કાળને મારી શકે છે। ઘણા મહાત્માઓ કામ પર વિજય પ્રાપ્ત કરવા કેવળ દૂધભાત પર રહી અને રાત્રિના બીજા પ્રહરે આ રાસલીલાનું પાઠ કરે છે। જો વાલા વૈષ્ણવ, કામને મારવા માટે ઋષિ મુનિઓ દૂધભાત પર રહે છે અને રાતના બીજો પ્રહર ચાલુ થાય, રાતના એટલે 1-2 વાગે, ત્યારે રાસલીલાનું પાઠ કરવા માંડે છે। ચિંતન કરે છે કે હું વૃંદાવનમાં છું, મંડળની મધ્યમાં રાધા કૃષ્ણ છે, કૃષ્ણના હાથમાં વાંસળી છે, રાધાજીને ખભે શ્રી કૃષ્ણનો એક હાથ છે, એક રાધા સાથે એક કૃષ્ણ છે। આ લીલાનું ચિંતન કરશો ને તો પણ કામનો વિનાશ થશે। જો વાલા વૈષ્ણવ, આપને પણ સુખદેવજી બતાવે છે કે માણસમાં જ્યારે કામનું વધારે પૂર ચડે અને કામ વધારે પ્રજ્વળ બને, ત્યારે આ કૃષ્ણની રાસલીલાનું ચિંતન કરો તો મનમાંથી કામનો નાશ થશે, વિનાશ થઈ જશે। કામ પજવે છે વિશેષ રાત્રિના 3જા પ્રહરે છે, તેથી તે સમયે સ્નાન કરી પવિત્ર થઈ આ લીલાનું ચિંતન કરવું અને તમારો કામ છે મરશે। એટલે જ્યારે કામ વધારે આવે ત્યારે પ્રભુનું ચિંતન કરવું અને નાહી ધોઈને ભગવાનની ભક્તિ કરી છે, એ વાત આપણે સુખદેવજી બતાવે છે। રાસલીલા અનુકરણીય નથી,
પણ ચિંતનીય છે. જો ઘણા કહે છે કે કૃષ્ણે આવી રાસલીલા કરી છે તો તેનું અનુકરણ કરવા જાય છે, પરંતુ આજના યુવાનો એ સમજતા નથી કે આ રાસલીલા એ તો કામને નાશ થવાની લીલા છે અને રાસલીલા તો ચિંતન કરવા યોગ્ય છે. રાસલીલાનું ચિંતન કરવાથી કામનો નાશ થાય છે. વેણુગીતની વાંસળી સર્વને, પશુ, પક્ષી, નદી વગેરેને સંભળાય છે, પરંતુ રાસલીલાની વાંસળી જે જીવ ઈશ્વર મિલન માટે આતુર છે તેવી ગોપીઓને જ સંભળાય છે. જો વેણુગીતની વાંસળી જ્યારે વગે છે ત્યારે પશુ પક્ષીને ગાયો ચારવા જાય છે ત્યારે ગોપ બાળકો, નદી વગેરેને સંભળાય, પરંતુ આ રાસલીલાની વાંસળી છે એ ઈશ્વર મિલન માટે જેટલા જીવ આતુર હોય છે એટલી ગોપીઓને જ સંભળાય છે. અને આ રાસલીલાની વાંસળી તો વાલા વિષ્ણુ જુદી જ છે. તે અધિકારી ગોપી, અધિકારી જીવ જ એ અધિકાર વિને કૃષ્ણ પાસે સાથે રાસ રમી જ ન શકે. શ્રી કૃષ્ણ વડે જેઓનું ચિત્ત હરાયેલું હતું તેવી રજની સ્ત્રીઓ આ વાંસળી સાંભળીને આતુરતાપૂર્વક શ્રી કૃષ્ણને મળવા માટે દોડવા લાગે છે. ગોપીઓ પોતાના સાંસારિક કામોને પડતા મૂકીને મળવા માટે દોડે છે. આજે પ્રભુ મિલનની એટલે કે એમની આતુરતા એટલી હતી કે તેમને પોતાના દેહનું પણ ભાન ન હતું. બીજી ગોપીને પણ બોલાવા થોભી નહીં. જે ગાયોનું નામ દઈ અને વાંસળીમાં બોલાવે તે ગોપી વાંસળી સાંભળે છે. ગોપીઓની આતુરતા કેવી છે તે જોઈએ. દ્યોતો ભીયસુ કાશ્ચિવદ કોહ હિત્વ સમુત્કુષ્ટ, એટલે વાંસળીનો અવાજ સાંભળીને જે ગોપીઓ ગાયો દોહતી હતી તેમનું અત્યંતનું ઉત્સુકતાપૂર્વક ગાયો દોહવાનું છોડીને દોડવા લાગી. તેઓની તન્મયતા કેવી હતી! કેટલીક વસ્ત્રો તથા અલંકારો આડાવડા પહેરીને ગઈ હતી. કૃષ્ણની પાસે પહોંચવા માટે જવા લાગી. એટલે જાણીતું ધોળપડ છે ને, કૃષ્ણે વગાડી છે વીણ ગોપીઓ દોડવાને લાગી, અંગે આભૂષણ એવડા પહેરીને પહોંચી આવી તત્કાળ, વાંસળીમાં દોડી રે આવી. આ ધોળપડ જાણીતું છે. એટલે વસ્ત્ર અલંકાર પણ અવળા પહેરી લીધા અને દેહાધ્યાસે જાપ વગેરે થાય ને ત્યારે આવી વાલા વૈષ્ણવ સ્થિતિ થાય છે, કારણ કે આપણે દેહનું સંધાન ભૂલી જઈએ છીએ. એક ગોપી શૃંગાર કરતી હતી, ત્યાં કનૈયાની વાંસળીનો અવાજ તેણે સાંભળ્યો. તે સુદબુદ્ધ ભૂલી ચંદ્રહણ ગળામાં પહેરવાને બદલે તેણે હાથમાં પહેરી લીધો. એક તો ઘરમાં લીપવાનું કામ કરતી હતી, તેના હાથ છાણથી ખરડાયેલા હતા. તે હાથ ધોયા વગર કૃષ્ણને મળવા દોડવા લાગી. રાસલીલામાં જે લૌકિક કામની વાત હોય તો ગોપી શૃંગાર કરી દર્પણમાં જોઈ હવે હું સુંદર લાગુ છું તેની ખાતરી કરી શ્રી કૃષ્ણ પાસે જાત. પરંતુ સુખદેવજી વર્ણન કર્યું છે કે લીમ્નોવત્વ પ્રભુજત્વ અન્યા હતા, એટલે કેટલીક લીપતી હતી. તે લીપવાનું કામ પડતું મૂકીને દોડી. હાથો છાણથી ખરડાયેલા હતા, તે પણ ધોયા વગર તેવી સ્થિતિમાં કૃષ્ણને મળવા માટે દોડી ગઈ. ગોપીઓ છાણ વડે ખરડાયેલા હાથ ધોયા વગર શ્રી કૃષ્ણ પાસે જાય છે. આ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી, કારણ કે લૌકિક કામની વાત હોય તો બની ઠનીને સ્ત્રીઓ જાય છે, પરંતુ ગોપીએ તો અવડા સવડા શણગાર પહેર્યા અને જે કામ હાથમાં હતું તેવા ગોબરવાળા છાણવાળા હાથે પણ ઝડપથી દોડીને જતી રહી. તો આ પ્રભુ મિલનની આતુરતા બતાવે છે. કેવી આતુરતા કે તે ઉપર પ્રમાણે દ્રષ્ટાંતમાં જોઈએ કે રામકૃષ્ણ પરમહંસ આ દ્રષ્ટાંત હંમેશા આપતા હતા કે પ્રેમ ભયે પ્રગટ ન હોય. એ આવી રીતના બધી ગોપીઓ છે રાસ રમવા માટે અલગ અલગ જગ્યાએથી દોડવા આવીને જે કામ હાથમાં હતું તે લઈને પણ જતી રહી. તો આ પ્રસંગ વાલા વિષ્ણુ અહીંયા પૂરો થાય છે. પ્રસંગ 318મો. શ્રી કૃષ્ણ શરણમ. મનુષ્યની મોટામાં મોટો શત્રુ કામ છે. જો હવે આ પ્રસંગ જોઈએ કે ભગવાન ગોપીઓનું સ્વાગત કરે છે અને કહે છે કે મહાભાગ્યશાળી સ્ત્રીઓ આવો. એક શિષ્ય પોતાના ગુરુને પૂછ્યું કે ઈશ્વરને માટે કેવી જિજ્ઞાસા જોઈએ, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કેવી વ્યાકુળતા જોઈએ. ત્યારે ગુરુએ કહ્યું એ શબ્દનો વિષય નથી, શબ્દથી તેનું વર્ણન થઈ શકે નહીં. એ અનુભવનો વિષય છે, અનુભવથી એ સમજાય છે. રામબાણ વાગ્યા હોય તે જાણે. હું કોઈ પ્રસંગ મળશે ત્યારે તને આ વાત સમજાશે. એટલે ગુરુ આ રીતે શિષ્યને કહે છે કે અનુભવથી સમજાવીશ. હવે એક દિવસ ગુરુ અને શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા. શિષ્યએ જેવી જળમાં ડૂબકી મારી કે ગુરુએ તેનું મસ્તક જળમાં પકડીને અંદરથી દબાવી દીધું. શ્વાસ વગર શિષ્યનો જીવ મૂંઝાવા લાગ્યો. તે તરફડિયા મારવા લાગ્યો. એકદમ વ્યાકુળ થઈને તે ખૂબ તરફડિયા મારવા લાગ્યો. એટલે ગુરુએ તેને છોડ્યો. શિષ્ય બહાર નીકળ્યો એટલે ગુરુએ પૂછ્યું, કેમ પ્રાણવાયુ વગર તારો પ્રાણ અકળાતા હતા ને? શિષ્ય કહે, પ્રાણ અકળાવાની વાત જવા દો, મને તેવો લાગ્યું કે હમણાં જ મારા પ્રાણ હવા વગર છૂટી જશે. ગુરુએ કહ્યું, હવે તને સમજાયું ને?
ઈશ્વરને માટે પણ આવો જ તરફડાટ, આવી જ વ્યાકુળતા અને આવો જ તલસાટ હોવો જોઈએ, તો તે મળે અને દર્શન આપે. જો વાલા વૈષ્ણવ આ પ્રમાણે એને દ્રષ્ટાંત આપી દીધું કે ઈશ્વર માટે પણ તમે જ્યારે આવા તરફડિયા મારો ત્યારે જ ઈશ્વર મળે છે, તે સિવાય ઈશ્વર મળતા નથી. આતુરતા વગર ઈશ્વર ક્યારેય મળતા જ નથી. મીરાબાઈએ પણ કહ્યું છે તેમ, તુમ દેખ્યા બિન કલન પડત હે, તડપ તડપ જીવ જાસી. એટલે આવી રીતના તડપી તડપીને મારો જીવ જતો રહેશે એમ મીરાબાઈ પણ કહે છે. આ સાધારણ સ્ત્રીની કાયા નથી. આ મીરાબાઈ કહે છે સાધારણ સ્ત્રી નથી, કારણ કે આ કથા કોઈ સાધારણ સ્ત્રી નથી, ગોપીઓની છે. આ દેહા ભાન ભૂલેલી સ્ત્રીની કથા છે, ગોપીઓની કથા છે. અને દેહાધ્યાસ નષ્ટ થયા પછી પ્રભુની ચિત્તમયી લીલામાં પ્રવેશ મળે છે. ગોપીઓને સગા સંબંધીઓ અટકાવવા લાગ્યા, પણ તેઓ અટકી નહીં, કારણ તેમનું મન તો મનમોહને હરી લીધું હતું. એટલે ક્યાંથી રોકાય, તેઓ દોડી જ ગઈ. સૂરદાસના શબ્દોમાં કહીએ તો ગોપીઓ તો હૃદયનો શુદ્ધ ભાવ છે. ઇન્દ્રિયો દ્વારા ભક્તિરસનું પાન કરે તે ગોપી. ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે. પોતાની સ્ત્રીમાં પણ માતૃભાવ રાખતા આવડે તો ઘરમાં રહીને પણ ભક્તિ થાય છે. હવે જ્યારે ભક્તિમાં તન્મયતા આવે, પોતે પછી પુરુષ છે કે સ્ત્રી તેનું પણ તેને ભાન રહેતું નથી. દર્શન કરતાં સ્ત્રીત્વ અને પુરુષોત્વનું ભાન ભૂલે એ ગોપી છે. સ્ત્રીત્વ અને પુરુષોત્વનું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી કામ મનમાંથી જતો જ નથી. જો વાલા, આ સ્ત્રી છે ને પુરુષ છે એવું ભાન રહે છે ત્યાં સુધી કામ જતો નથી, પરંતુ સબ સમાન એ દ્રષ્ટિ રાખે તો જ ભાવ જાય છે. આ ગોપીઓ કોણ હતી? ઋષિ મુનિઓ બ્રહ્મચિંતન કરતાં થાકી ગયા, પણ મનમાંથી કામ ન ગયો, તેથી તે કામ ઈશ્વરને અર્પણ કરવા બધા ઋષિઓ બ્રજમાં ગોપીઓ થઈને આવેલા. જો એટલે આ ઋષિ રૂપા ગોપીઓ જ છે. ગોપીઓમાં કેટલીક સાધન સીધા ગોપીઓ પણ હતી, કેટલીક ઋષિ રૂપા ગોપીઓ હતી, તો કેટલીક શ્રુતિ રૂપા, આ 3 ટાઈપની ગોપીઓ પણ હતી, અને કેટલીક સ્વયં સીધા પણ હતી, અને કેટલીક એમાંની અન્યપૂર્વા અને કેટલીક તો અનન્યપૂર્વા પણ ગોપીઓ હતી. આટલા ટાઈપની ગોપીઓ વાલા વૈષ્ણવ રાસમાં હતી. હવે જે અનન્યપૂર્વા ગોપીઓ, સંસારનો ભોગ ભોગવ્યા વિના જેને વૈરાગ્ય જ આવ્યું છે તેવી ગોપી, એ તો બહુ ઊંચામાં ઉચ્ચ કોટીની ગોપીઓ કહેવી શકાય. કેમ કે કેવળ ઝાડના પાંદડા ખાનાર ઋષિઓને કામ ત્રાસ આપે તો લુલીના લાલ લડાવનારનું શું થતું હશે? જો ફક્ત ઝાડના પાંદડા ખાઈને ઘણા ઋષિઓ છે કામને મારી શકે છે, તો આપણે તો આપણું જીભને સ્વાદ ચખવા માટે કઈ કેટલું કેટલું કરી શકે, તો આપણું શું થતું હશે? આ રીતે સુખદેવજી વિચાર કરે છે. ઋષિઓ તપસ્યા કર્યા કરી, યોગ સાધના કરી કંટાળાઈ ગયેલા, તેથી પોતાના કામ શ્રી કૃષ્ણને અર્પણ કરવા ગોપીઓ થઈને આવેલા. જો વાલા વૈષ્ણવ, જે ઋષિઓ છે એ જ આ ગોપી થઈને આવેલા છે. ઈશ્વરને અર્પણ કરેલો કામ નિષ્કામ બને છે. પરાશર મુનિ સૂર્યને ઢાંકી શક્યા, પણ કામને ન દબાવી શક્યા. મનુષ્યનો મોટામાં મોટો શત્રુ હોય તો કોઈ કામ છે, તેમાંથી બીજા દુર્ગુણો પણ ઉત્પન્ન થાય છે, અને છેવટે તેનું પરિણામ બુદ્ધિનાશમાં આવે જ છે. ઈશ્વરને જે કામ અર્પણ કરો તો તેમાં મળી જાય, અને ઈશ્વરમાં મળી ગયેલા કામનું બીજ રહેતું નથી, એટલે ફરીથી તે અંકુરિત થઈ શકતો નથી. એટલે કામ ક્યારેક મનમાં આવે તો ઈશ્વરને સોંપી દેવું, તો ઈશ્વરમાં સોંપવાથી તે કામ છે બળી જાય છે અને અંકુરિત થતો નથી. સંસારના સર્વ સાંસારિક સુખોનો મનથી ત્યાગ કરો. ઈશ્વરને માટે વ્યાકુળતાથી ગોપીઓની જેમ જે નીકળી પડે છે ને તે ધન્ય છે. તેથી તો ભગવાન ગોપીઓનું સ્વાગત કરે છે અને કહે છે કે મહાભાગ્યશાળી સ્ત્રીઓ સ્વાગતમ ઓ મહાભાગા. એ રીતે કહે છે કે ભગવદ્ગીતાકાર ગોપીઓને મહાભાગ્યશાળી એમ સંબોધન કરે છે. નારદજી ભક્તિ સૂત્રમાં ગોપીઓનું દ્રષ્ટાંત આપતા કહે છે કે યથા વ્રજ ગોપિકા નામ. આ બતાવે છે ગોપીઓ કોઈ સામાન્ય રખડુ સ્ત્રીઓ નથી વાલા વૈષ્ણવો, તેઓ તો મહાન ભગવત ભક્તો છે. અને વ્યાસ, નારદજી બધા એને ભગવાન પણ ગોપીઓને મહાભાગા કહે છે કે મહાન ભાગ્યશાળી છે. તો આ રીતે ગોપીઓ છે રાસ રમવા માટે કૃષ્ણ પાસે દોડી આવે છે. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણના બંને મારા પ્રસંગો અહીંયા પૂરા થાય છે, અને આ બંને પ્રસંગ કેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.